આજે આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. બ્લાઉઝનું મેજરમેન્ટથી માપ લઈને પહેલા આપણે નામ લખી નાખશું. પછી આપણે લંબાઈની માપ લેવાની છે. લંબાઈ છે આપણે 15 ઇંચ. 15 લખી નાખશું. પછી છાતીનું માપ લઈશું. છાતી છે 8 ઇંચ. પછી કમરનું માપ લઈશું. કમર માપનું માપ છે આપણે 23 ઇંચ. આપણે પડખાનું માપ લઈ લઈશું. પડખાનું છે 9.5 ઇંચ. હવે શોલ્ડરનું માપ લઈ લઈશું. શોલ્ડર છે 18 ઇંચ. પછી આપણે ગળાનું માપ લેવાનું છે. પાછળનું જે ગળું આવે એનું માપ લઈ લઈશું. ગળું છે 5 ઇંચ. હવે આપણે યોકનું માપ લેવાનું છે. 4 ઇંચ છે યોકનું માપ. નાના યોકનું લેવાનું છે એ છે 3.5. આપણે કટોરીનું માપ લઈ લીધું છે. 6 ઇંચની કટોરી છે. હવે લંબાઈનું માપ લીધું છે. 11 ઇંચની લંબાઈ છે. મોરીનું માપ લઈ લઈશું. 4.25 મોરી છે. પછી આપણે પડખાનું માપ લઈ લઈશું. 9 ઇંચ પડખાનું છે. હવે બ્લાઉઝની જે સ્લીવ આવે એની પહોળાઈનું માપ લઈ લઈશું. એ છે 5.25 ઇંચ. હવે આપણે બ્લાઉઝ દોરવાનું છે. જે માપ છે એના કરતાં આપણે 1 ઇંચની લંબાઈ આપણે વધારે રાખશું. આવી રીતે મેજરમેન્ટથી આપણે બ્લાઉઝ દોરવાનું છે. પડખાનું માપ લીધું છે ને જ્યાં પડખાનું માપ આવ્યું છે એને આજે આપણે છાતીનું માપ લઈને ફિટિંગનું 1.5 ઇંચ મૂકવાનું છે. જે કમર આપણે છે 24 ઇંચ, તો 24ના 4 ભાગ કરવાના છે. તો 6 ઇંચ મૂકીને 1 ઇંચ ટક્સનું મૂકીને 1.5 ઇંચ ફિટિંગનું મૂકવાનું છે. પછી એને આપણે ગળાનું માપ લઈ લઈશું. ગળાને આપણે ગોળાઈમાં દેવાનું છે. પીઠનો ભાગ આપણે દોરાઈ ગયો છે પાછળનો. હવે આપણે સ્લીવ દોરી લઈશું. સ્લીવની લંબાઈ છે 11 ઇંચ, તો આપણે 11.5 રાખવાની છે. 1/2 ઇંચ વધારવાની છે. ને આજે આપણે પડખાનું માપ લઈ લેવાનું છે. પડખાનું માપ છે 9 ઇંચ, તો આપણે 9.5 લઈ લેવાનું છે. હવે જે કમરનું માપ આપણે જ્યાં લીધું હતું ને આજે આપણે પેટી દોરવાની છે. જેટલી આપણી કમર આવતી હોય એના કરતાં 1/2 ઇંચ ઓછું લઈને પેટી દોરી લઈશું. પેટી છે 4 ઇંચ, તો 5 ઇંચ રાખવાની છે. 1 ઇંચ વધારવાનું છે સિલાઈમાં. આ બાજુ નાની પેટી છે 3.5, તો 4.5 રાખવાની છે. પેટી દોરાઈ ગઈ છે. હવે આપણે આગળનો જે યોક આવે એ દોરવાનું છે. પહેલા આપણે પાછળના પીઠના ભાગમાં યોક મૂકી દેવાનો છે. જેટલું આપણે કાપડ વધઘટ થતું હોય મેજરમેન્ટથી માપીને યોક દોરી લઈશું. યોકને આપણે સીધો જ મૂકવાનો છે, ત્રાંસો નથી મૂકવાનો. જેટલું આપણે મેજરમેન્ટથી કાપડ વધઘટ થતું હતું એટલું આપણે માપ લઈને આપણે દોરી નાખવાનું છે. યોક આપણે દોરાઈ ગયો છે. હવે આપણે કટોરીનું માપ લઈ લઈશું.
કટોરી છે 6 ઇંચની, તો આપણે 6.75 ઇંચ કરવાની છે. 6 છે એટલે આપણે 0.5 ઇંચ વધારવાની છે. કટોરી દોરાઈ ગઈ છે. હવે બ્લાઉઝને આપણે કટિંગ કરી લઈશું. આ પરફેક્ટ મેજરમેન્ટથી માપ લઈને કટિંગ કરવાનું છે.